જર્મનીમાં કોઓપરેટિવ બેંક એપો બેંક સાથે કરાર વધાર્યા છે, તો બીજી તરફ યુએસમાં પેરેન્ટ ઓરેકલ કોર્પમાં તેજીની અસર આજે ઓએફએસએસ પર જોવા મળી રહી છે. શું તેજીના કારણો ખાસ કરીને બની રહ્યા છે તે જણાવવા જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા. તૃપ્તિ, જણાવો શું કારણો છે આ બંને સ્ટોકમાં તેજીના? ગુડ આફ્ટરનૂન નીરજ. આપણે જોયું છે કે આજે નિફ્ટી આઈટીની બંને જ કંપનીઓ છે જેમાં આપણને શાનદાર તેજી જોવા મળી રહી છે. તો શરૂઆત આપણે લાર્જ કેપ કંપની HCL ટેક પર કરશું. ત્યાં કરારના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે કે કંપનીએ જર્મનીની એપીઓ બેંક સાથે કંપનીએ જે પોતાના કરાર છે તે તેમને વધાર્યા છે અને આગામી 7.5 વર્ષ માટે તેમને આ ડીલ જે છે તેમને વધારી છે. અને અગર ડીલની વેલ્યુની વાત કરીએ તો તે $27.8 કરોડ છે. અને અગર હું બેંકની વાત કરું તો જર્મનીની સૌથી મોટી જે કોઓપરેટિવ બેંક છે આ એપીઓ બેંક. અને આ ડીલ બાદ જે કરાર થયા છે, કરારના સમાચાર બાદ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તે ખૂબ જ પોઝિટિવ આપ્યા છે, જેમાં મોર્ગન સ્ટેનલી HCL ટિકિટ માટે તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને $1650 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે આ ફાઇનાન્શિયલ સર્વિસ વર્ટિકલ્સમાં સૌથી મોટી ડીલની જાહેરાત થઈ છે, જેને કારણે કંપનીને આવનારા સમયમાં ખૂબ મોટો ફાયદો થઈ શકે છે. અને ખાસ કરીને F1 ક્વાર્ટર FY25માં જે ફાઇનાન્શિયલ સર્વિસ ડીલમાં જે મોમેન્ટમ જે છે તે કાયમ જોવા મળી શકે છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે આ મોટી ડીલથી પૂરા વર્ષનું જે રેવન્યુ ગાઈડન્સ જે હાંસલ કરવામાં પણ કંપની સફળ થઈ શકે છે. એટલે આ કારણસર આજે આપણને HCL ટેકમાં પણ આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે. ત્યાં જ બીજી તરફ અગર મિડ કેપ આઈટી કંપની પર વાત કરીએ એટલે કે OFSS પર વાત કરશું તો ત્યાં આપણને તેજી જોવા મળી રહી છે. તેજીના કારણ શું છે તેના પર નજર કરી લઈએ તો ખાસ કરીને યુએસમાં તેની પેરેન્ટ ઓરેકલ કોર્પમાં જે તેજીની અસર જે છે તે આજે આપણને ઓરેકલ ફાઇનાન્સ પર જોવા મળી રહી છે. હવે એમાં તેજી શા માટે થઈ હતી તેના પર નજર કરીએ તો ગઈકાલે 9% આપણને તેજી જોવા મળી હતી, જેનું કારણ એ છે કે ઓરેકલ કોર્પ્સે 2 મોટા કરાર કર્યા છે, જેમાં તેમને ઓપન AI અને ગૂગલ ક્લાઉડ સાથે તેમને આ કરાર કર્યા છે. જેમાં સૌથી અગત્યની વાત એ છે કે ઓપન AI માટે તેમને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેપેસિટી કંપની છે તે આગળ સમયમાં તેઓ વધારશે. તે સાથે કંપનીએ AI મોડેલ ટ્રેનિંગ છે તેના માટે તેમને મોટું ડેટા સેન્ટર છે તે પણ કંપની બનાવવા જઈ રહી છે. અને ઓરેકલ ક્લાઉડ ઇન્ફ્રામાં તેઓ એનવીડિયા અને ગૂગલ તે તેમના સૌથી મોટા ક્લાયન્ટ છે. તે સાથે એલન મસ્કની XAI કંપની જે છે તેનો પણ મોટા ક્લાયન્ટ્સમાં સમાવેશ થતો આપણને જોવા મળી રહ્યો છે. અને સૌથી અગત્યની વાત એ છે કે ઓરેકલનો જે ગૂગલ સાથેનો મલ્ટી ક્લાઉડ જે કરાર થયો છે તેમાં ખાસ કરીને સપ્ટેમ્બરથી તેઓ લાઈવ થશે અને ઓરેકલ ડેટાબેઝ ગૂગલ ક્લાઉડ તે સપ્ટેમ્બરથી લાઈવ થઈ જશે. અને આ એક પોઝિટિવ સમાચાર આવ્યા છે જે કરાર થયા છે, જેને કારણે કરીને નજર કરીએ કે કંપનીને શું ફાયદો થશે. તો મેઇન એ છે કે કંપનીની જે આવક ગ્રોથ જે છે તે આવનારા સમયમાં આપણને વધતી જોવા મળશે. અને અગર વાત કરીએ તો કોઈ આવકનો ગ્રોથ જે છે તે સૌથી વધુ ક્યાંથી તેમને યોગદાન મળી રહ્યું છે એ છે ડેટા સેન્ટર અને ક્લાઉડ. આ બે એવા સેગમેન્ટ છે જેનાથી કરીને કંપનીની આવક ગ્રોથ જે છે આપણને સૌથી વધુ ત્યાં આપણને યોગદાન જોવા મળે છે. અને કંપનીની અગર વાત કરીએ તો એમનું 50% આવક જે છે તે ઓરેકલ કોર્પ્સ અને સબસિડરીથી આવે છે. આ કારણસર આજે એમના જે કરારના સમાચાર આવ્યા છે ત્યારબાદ આજે આ બંને જ કાઉન્ટર્સ જેવા છે જે આજે આપણને ફોકસમાં જોવા મળ્યા છે.